ઉત્તરાર્ધ અધ્યાય 90. नारायणपुर मानवी लीला नित्य प्रत्यय करे मुक्त राज सुख आपे हरिजन ने संत मंडळ नो लई साज धनजी भाई अति हितवाळा जेने वश कर्या भगवाना मुक्त राज ने राजी करवा गणे नहीं तन मन धन हवे कथा कहूँ सुनो जन कृपाळु पिता प्राण जीवन गया हरिजन संगे मंदिर कीर्तन गवाता जमुना तीर जदुपति उभो छे छोगाड़ो लटका करे छे लटकाड़ो व्रज नारी ना मनड़ा लेवा अति सुख अलौकिक देवा त्या तो चपटी वगाड़ता आव्या सुखकारी संत मन भाव्या मंद मंद हस्या वळी पोते सहु तृप्त न थाय जोते उभा रही हाथ जोड़े बाप एनु नव थाय केणे माप पछी आसन पर बिराजा निज जन ने हेते नवाजा संत ने कहे थयूं अवेर घणु बेसी रह्या अमे घेर वचनामृत श्रीमुख वाणी आ सभानी ते मोटी एंधाणी महाराज प्रगट बिराजे संत हरिजन सौ हेत झाजे आज अढळ ढळ्या अलबेल छोगा वाळो छबीलो जी छेल एम मुक्त राजे ते अपार सुख आप्या सर्वोपरि सार त्या तो केराथी हरिजन आव्या जोई जीवन ने मन भाव्या कर्या दंडवत बोल्या वेण केरे पधारो हे सुख देण अमे आव्या ते तेड़वा आय गाड़ा उभा राख्या चौक माय त्यारे बापा कहे जोशे जावूं नहीं तो थाशे आवाने दुखावूं माटे उठो संतो केरे जइए बाटे नारायण धरा मानाइए पछी पधार्या धनजी ने घेर सौने दर्शन नी करी मेर घरना स्नेही हरिजन सहु तेना हेतनी शू वात कहूँ केशर बाने अमर बासारा मोधी बा महाप्रभु ने प्यारा बाईओ माँ करे घणो समास रात दिन भजे अविनाश एह सहु गद गद थया प्रार्थना वचनो तेणे कह्या त्यारे कृपाळु बोलिया वाणी सदा प्रगट श्री हरि जाणी અહીં હોય ને બીજે ન હોય
તેમ ન જાણશો તમે કોય, અનેક રૂપે મહારાજને મુક્ત, વિચરે જાણજો તે જે યુક્ત. આ તો સજાતી ભાવ દેખાડે, તેથી લોકની વિગતિ પાડે. સંવત 1837 ચૈત્ર સુધી નવમીની નિશ, 10 ઘડીએ દયાળુ આવ્યા, એવા વચન સંતે લખાવ્યા. પણ તે તો સાધનવાળા કાજ, સિદ્ધને તો સદા મહારાજ. પણ આલોકની રીત બને, ત્યારે સેવા થાય તને ધને. તેણે સુખિયા જન સહુ થાય, માટે રાજી રહેજો મન માય. પછી ખડખડીએ સહુ આવ્યા, સંતોને મનડે ઘણું ભાવ્યા. રૂપાળું થયા નાવા તૈયાર, નાગ ધરો ઓપે છે અપાર. ધરામાં આવ્યા સંત લઈ સાથે, જળ ઉછાળ્યું છે નિજ હાથે. નાહ્યા પોતે સંતોને નવરાવ્યા, હરિજને અંતરમાં ધાર્યા. બોલ્યા કીર્તન હરિજન સંત, તાળી પાડીને હે તે ધીમંત. જમુનામાં ઝીલે છે જીવન, શ્યામ છોગાળો થઈ મગન. બુંદ પડે છે મેઘની ભારી, ઝીણી ઝીણી વરસે આવારી. એમ બોલે ને કેફમાં ડોલે, પ્રાર્થના કરે અંતર ખોલે. થઈ જળ ક્રીડા ઘણી વાર, પછી બાથમાં ચાપી અપાર. સંત હરિજનને પોતે ભેટ્યા, તાપ અનેક જન્મના મેટ્યા. છેટે ઊભા હતા જે હજન, તેહ પણ નિરખી મગન. દર્શન કરીને દુખડા ખુએ, જળ લીલા જીવનની જુએ. પછી વસ્ત્રધારી કહ્યા વેણ, આ લીલા નિરખી જેણે નૈણ. ઠેઠ મૂર્તિમાં થયો નિવાસ, વળી કહું વચન હું ખાસ. આ તીર્થ થયું બહુ સારું, સૌને સહેજે સુખ દેનારું. આ ધરામાં આવી જે નાશે, તેનો આત્યંતિક મોક્ષ થાશે. તેમાં ફેર નહીં તલભાર, આજ રીઝ્યા જાણો સુખકાર. કોઈ જળ પીશે આમાં નાશે, તે તો બ્રહ્મ મોલવાસી થાશે. એમ કહી રાજી સૌને કરી, પછી જવા તણી ઈચ્છા ધરી. ગાડીમાં બેસવાને પધાર્યા, આવ્યા હરિજન મન ભાવ્યા. કર્યા દંડવત અતિ હેતે, છાતીમાં ભીડ્યા કરુણાની કેતે. આંખે આંસુની વહે ધાર, હાથ જોડી કહે બીજી વાર. આપને અમ જેવા ઘણાક, અમે આપના વિના ના રાખ. એક છો તમે અમારે મન, તેથી વિસારશો માં જીવન. ત્યારે મુક્ત શ્રી બોલ્યા ખચિત, જાવું આવવું આહીની રીત. નહીં તો અખંડ જે અવિનાશ,
તેની મૂર્તિમાં જાણો વાસ. એમ કહીને કેરા પધાર્યા, સંત સહિત મોદ વધાર્યા. કૃપાળુ આવ્યા મંદિર માય, આરતી અતિ ઉમંગે થાય. તાળી વગાડી આરતી બોલે, નેત્ર મીચી વચ્ચે ઊભા ડોલે. કેડિયાની ધેર છબીદાર, સામે સંત શોભે સુખકાર. હરિજન તણી ભીડ ઘણી, વચ્ચે શોભે છે સમર્થ ધણી. હેતે બોલ્યા પ્રાર્થના અષ્ટક, જેથી ટળી જાય સર્વ કષ્ટ. દંડવત કર્યા હેત ભર્યા, જય સ્વામી નારાયણ કર્યા. પછી કીર્તન બોલતા સંત, થાળ જમવા આવ્યા ધીમંત. વસ્ત્ર ઉતારી ચરણ ધોઈ, બેઠા જમવાને નિરમોહી. થાળ શ્રીજીને જમાડ્યા દાસે, હતો સેવક તે સમે પાસે. ખીચડી દૂધ અથાણું સારું, જમ્યા હેતે પ્રભુજીને પ્યારું. પછી જળપાન કરી ઉઠ્યા, મુનિ ઉપર દયાળુ તૃત્યા. ભેટ્યા ભુજ ભરી આપ્યો હાર, પહેરેલ જે કંઠ મોજાર. દર્શન કરીને ચોકમાં આવ્યા, હરિજન ત્યાં ઢોલીઓ લાવ્યા. દેહ પર પોઢ્યા સુખ કંદ, દેવાની જાશ્રિતને આનંદ. હરિજનો લાવ્યા સર્વ સાજ, ઉત્સવ તે કરવાને કાજ. ઝાંઝ મૃદંગ લાવીને વળી, લાગ્યા કીર્તન બોલવા વળી. હરિજને વાગ્યા બાર જ્યારે, કરી સમાપ્તિ ઉઠ્યા તે વારે. કૃપાળુ તો પોઢ્યા થકા જોયા, સૌએ નિરખી અંતરમાં પ્રોયા. બીજ દિને એકાદશી હતી, પ્રબોધની તે તો જગ છતી. વહેલા ઉઠ્યા કૃપાળુ એ દિન, સંતને સુખ નિત્ય નવીન. દંત ધાવન આદિક કરી, જોયા કૃપાળુ સંગે શ્રી હરિ. આવ્યા જીવન પ્રાણ નાવાને, શોભે ભીડ મથે ભીને વાને. આપ્યા દર્શન જોયા છે જને, તે તો ધારી લીધા સૌએ મને. સૌને ભેટી વસ્ત્ર કોરું પહેરી, આવ્યા મંદિરમાં રંગ લહેરી. સ્વામી શ્રી ઈશ્વર ચરણદાસ, કર્યા તિલક ચંદ્રક ખાસ. માનસી પૂજા પ્રત્યક્ષ પૂજન, કરે કૃપાળુ જુએ છે જન. દેહ સમે પ્રદક્ષિણા ફરે, વચ્ચે શ્રીજીના દર્શન કરે. પૂજા વિધિ પૂરો થઈ રહ્યો, પાઠ શિક્ષાપત્રી તણો થયો. ભેટ્યા ઉઘાડે શરીરે પોતે, જન તૃપ્ત ન થાય જોતે. વચનામૃત કથા વંચાય, જોતા નૈણા તૃપ્ત ન થાય. સદગુરુ વૃંદાવન સ્વામી, બેઠા હતા પાસે કર ભામી. તેને કહ્યું વાતો આજે કરો,
કેના સંશય હોય તે હરો, મૂર્તિ માહી મહારાજે રાખ્યા, ગુણ અવગુણ તજાવી નાખ્યા, પ્રાપ્તિ છેલ્લી કરી આવાર, એવી વાતનો કરો વેપાર, લાભ તેમાં તો ઘણોક આવે, માટે વાતો કરો અતિ ભાવે, એમ આજ્ઞા થઈ છે જ્યારે, અતિ મુદિત થઈને ત્યારે, સ્વામી વાતો કરવાને લાગ્યા, કહ્યું આજ જાણો ભાગ્ય જાગ્યા, મહારાજે અતિ દયા કરી, પ્રાપ્તિ કરાવી છે ખરેખરી, મૂર્તિ માહી દીધો નિવાસ, હવે એક જોવા અવિનાશ, આજ અઢળક ઢળ્યા છે હરી, તેથી જાણો આજે દયા કરી, અન્ય સાધનથી આવું કામ, નવ થાય જાણજો તમામ, પોતે ન્યાલ કરણ ન્યાલ કરે, શરણે આવે તેના કાજ સરે, તમારા ભાગ્ય મોટા અપાર, રહ્યા બાપો આદેશ મોજાર, છેટાને તો આવવું ને જવું, તમારે તો નિત્ય દર્શન નવું, પણ દિવ્ય ભાવ હોય તેને, કામ આવે સુખ આવે એને, તે તો મહારાજ સર્વત્ર દેખે, તેથી લાભ આ દુર્લભ લેખે, અહો અહો થઈ જાય વળી, રહે રસબસ મૂર્તિમાં મળી, એવો જોગ કહું આવ્યો તમને, તેથી આનંદ થાય અમને, કરો છો સેવાને લો છો લાભ, તેથી રાજી મનોહર ભાવ, એમ વાતો કરતા રૂડી સ્વામી, કહે પ્રભુ મળે ટળી ખામી, કૃપામાં આવી ગયા આપણે, તે તો વાત ન મળે દાહાપણે, મૂર્તિ માહી નિવાસ થાય, તે તો રાખે જ્યારે મુક્ત રાય, મહારાજનું હોય જે કામ, કરે પોતે જ શ્રી ઘનશ્યામ, તેથી આજ ઘેર ઘેર ફરી, ન્યાલ કરે છે દયા જબરી, આવી વાતો થઈ તે હસમે, તે તો કૃપાળુને બહુ ગમે, પોતે ધ્યાનસ્થ ડોલતા હતા, સભામાં જન અતિ શોભતા, એકાદશી પ્રબોધની કાવે, તેથી દર્શને જન બહુ આવે, સભા ભરાયેલ ભીડ ભારી, સૌ રહ્યા છે મૂર્તિને ધારી, રામપુર વૃષપુર આદિ, નારાયણપુર તણમર જાદી, ભુજ દહીં સરા સુખપુર, ત્યાંથી આવેલા જનહિતપુર, ભારાસર માન કુવા જાણો, ગોડપુર મેઘપુર પ્રમાણો, સહુ આવેલ હરિજન હેતે, બાળ વૃદ્ધ કુટુંબ સમેતે, એકાદશી મોટી જગ છતી, જન્મતિથિ પણ તે દી હતી, તેથી મહાત્મ્ય સૌને અધિક, સભા ભરાયેલ ઠીકો ઠીક, જોયું ધ્યાનમાં જાગૃત થઈ,
અમૃત દ્રષ્ટિએ સભામાઈ કૃતાર્થપણું મનાય સહુને દિવ્ય મૂર્તિ જોઈ સુખ બહુને જેના દર્શન ઈચ્છે છે કહું અક્ષરાદિ છોટા મોટા સહુ ભવ બ્રહ્માને જેહ દુર્લભ તેહ બિરાજે થઈ સુલભ એમ જાણે જનહિતવાળા તેથી અધિક થાય સુખાળા કરી રહ્યા વાતો જે વારે કરી આજ્ઞા સૌને સુખકારે ચાલો નાવા નારાયણ ધરે સંત હરિજન સંકલ્પ કરે અમે પણ વિચારીએ એમ સૌને સુખ મળે નવા કેમ કીર્તન બોલતા હરિજન સાથ નારાયણ ધરે પહોંચ્યા કૃપાનાથ વસ્ત્ર ઉતારીને સંત સહુ હરિજન પણ હતા બહુ આવ્યા ધરામાં જળને વિશે વચ્ચે કૃપાનિધિ ઉભા દિશે ઉધાડે શરીરે શોભે ભારી પુષ્ટ મૂર્તિ તણી બલિહારી કહે ઝીલાવો સદગુરુ સ્વામી મૂર્તિના સુખ માન રહે ખામી ત્યારે સદગુરુ સ્વામી શ્રી કહે બાપા આપ માહી વૃત્તિ રહે હરિજન સંત જુએ સામું તેની પૂરી કરો આજ હામું મૂર્તિના સુખ જે નવીન આપી કરો શ્રી હરિ માલિન આજ શ્વાંત નક્ષત્ર આવ્યું છે સૌના અંતર માહી ભાવ્યું છે કપિલા છઠ કે બીજું કેવું સર્વે અપૂર્ણ લાગે છે એવું મૂર્તિ માનવ દષ્ટાંત લાગે એવી પ્રાપ્તિમાં સૌ અનુરાગે આજ મહારાજ પ્રગટ મળ્યા તેથી આનંદના ભોગ વળ્યા એમ કહી રાજી કર્યા તાત તેહ સમાની શું કહું વાત જળ માહી બેઠા સુખકારી સંતોએ તુંબડા ભરી વારી નાખ્યા જળ કૃપાળુને માથે હરિજને પણ લોટા હાથે લઈ નવરાવ્યા દીન બંધુ જે છે અપાર કરુણાના સિંધુ હૈયો હૈયો કરે હેત માહી જન જળ ઉછાળે છે આહી જીવન પ્રાણ જળ મધ્ય શોભે મૂર્તિ તેજોમય ચિત્ત લોભે કહ્યું રાખો ત્યારે જોડી હાથ ઉભા સંત હરિજન સાથ હાથ જોડી જોઈ રહ્યા પાસ તેહ પ્રત્યે બોલ્યા અવિનાશ આ લીલા અતિ ઉત્તમ જાણો મૂર્તિમાં મુક્ત વૃંદ પ્રમાણો અનંત અપાર કલ્યાણકારી તેહ પર નાખ્યા તમે વારી મહાપ્રભુનાયા નવરાવ્યા મુક્ત વૃંદ અતિ મન ભાવ્યા રાજી થયા છે શ્રી ઘનશ્યામ એમ માનજો તમે તમામ જેણે આ લીલાની રખી નેણે તેના ભાગ્ય કહું કેવા વેણે આત્યંતિક મુક્તિ થઈ ગઈ
એમ માની લેજો મન માઈ, અમે વર કલ્યાણનો દીધો, સુફળ જન્મ શ્રી હરિએ કીધો. કંગાલપણું નવ માનો જરા, સંશય શોક થઈ ગયા પરા. જેમ ચાતક નિરન ચાખે, વિના શ્વાંતના વારીને પાખે. તેમ મૂર્તિ વિના બીજું કાય, રાખવું નહીં અંતર માય. એમ વાતો અલૌકિક કરી, નિર્ગુણ મુક્તની દયા જબરી. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे बापा श्री नारायणपुर में सुख आपी त्यांथी खड़खड़िए नागधरे नाही केरा पधार्या. त्या नवा नवा सुख पमाड़ी नारायण धरे नाही मोक्षना वर आप्या. ए नामे 90मो अध्याय